હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આજે જોવા જવાના છે મંદિરા ડેમ. તો અહીંયાથી આપણે લિફ્ટ લેવી પડશે, કેમ કે અહીંયા વ્હીકલ નથી મળતું, તો પ્રાઇવેટ કરવું પડે. પણ છે ને તો એક ભાઈ મળી ગયા છે આપણને, તો હવે એમની બાઇક પર બેસી જઈએ આપણે. તો આવી ગયા છે આપણે, અહીંયા એક વચ્ચે બ્રિજ છે ત્યાં આવી ગયા છે ને. હવે આપણે જોવા જઈશું મંદિરા ડેમ કેવો છે, તમને ગમે છે નહીં ગમે, કેવું લોકેશન છે. સારું હોય તો તમને ગમે તો તમે પણ આવજો. ઓડિશા છે, ઓડિશામાં આ ડેમ આવેલો છે. આજુબાજુ પહાડોનો ઇલાકો છે, ત્યાં આગળ ડેમ બનાવેલો છે. બહુ નોર્મલ મોટો નહીં એટલો બધો, પણ ડેમ તો ડેમ જ છે, બહુ મોટો ડેમ છે. તો આવી ગયા છે આપણે, એન્ટર થયા. બધું પહાડી ઇલાકો, જંગલ ઇલાકો છે, એની વચ્ચે રહીને આપણે જવાનું છે. તો પછી અહીંથી ક્યાં ઓટો બોટો આવે? તો આ ભાઈ છે મોજે દરિયા. હા, આ મંદિર છે. અહીંયાથી થોડા જસ્ટ આગળ એમ રાઈટ મારશો ને ત્યાં આપણે સામે જ ડેમ દેખાઈ જશે. બોર્ડ બી લગાવીને BSFના જવાનો અહીંયા બેસેલા હોય છે, તે નીચે જવા પણ નહીં દેતા ને. અહીંયા આપણે જવું હોય ને તો અહીંયા જો સામે બેઠા છે ને, તો અહીંયા પરમિશન લેવી પડે. તો આ લોકો પરમિશન એમ વાત કરે તો આપી દે. તો જો નજારો જો, મોસમ હે સુહાણા. તો તમારા માટે મેં અવનવા લોકેશનો લાવો છો, તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો ને થોડું હિંમત આપો, તો હું અવનવા પ્લેસ પર જઈને વિડીયો ઉતારી શકું. આ પાર્ક છે, પાર્ક પણ અત્યારે બંધ છે વરસાદના લીધે. ના, એનો પાછળનો ઇલાકો છે બીજો. આ ડેમથી પેલા છેડા એને જવાનું છે, આખો પહાડમાં બનાવેલો છે. તો નોર્મલ આ ઠેક જ્યાં લગીને દેખાય આ બધું છે, જંગલનું પાણી એકત્રિત થાય છે ને એક ડેમ બનાવેલો છે એ રીતે કે તકલીફ ના પડે. તો ને બધું પાણી ખેડૂતોને જાય છે. અમુક અમુક કંપનીઓનું કનેક્શન આ છે, એ રીતે કંપનીમાં પણ પાણી જાય છે. તો એમ મજા પડી જાય એમ, એવું લોકેશન છે. ફેમિલી સાથે પણ અવાય. આજુબાજુ પહાડ જેવા છે, ખેતર છે ને આ સાઈડ ડાંગર ને રાઈસ વધારે થાય છે. જો છે ને કેવું પાણી જાય છે, જો તમે પણ. આ બધું આ સાઈડ એકત્રિત થાય છે ને આ સાઈડ જાય છે. જો એનો પાણીનો વહેર જુઓ. આ સાઈડ પાણી એકત્રિત થાય છે અને એની સામેની સાઈડ નીચે જાય છે. જો કેવો જાય છે ને ધમધમાઈને. આ પેલો ભાઈ હતો તો આપણે પરમિશન આપી દીધી હતી. અને હવે આજ ભાઈ જોડે આપણે હવે લીપ લઈને આગળ વધી જઈશું. તો હવે આગળ આપણે મળીએ નવા વ્લોગમાં, બરાબર? તો ચાલો, બાય બાય.